તો એ છોકરું છે ને પોપ મરી ગયું હતું, કહેવાનો મતલબ વાવ લવારિયાનું હતું. અમારા દુધિયાની છોકરી, એટલે કે ખબર હશે આપણા ગામના, અમારા ગામના જે લોક જોતા એને તો એ વાવનું હતું. અમારા ઘરે આવ્યા હતા સવારમાં વહેલા. હું ખાટલામાં પૂતેલો થતો ત્યારે આવેલા. તે પાછું તરત જ મોકલી દીધેલા એમને, અને ગોધરા જતાં ઓફ થઈ ગયું હતું એવા કંઈક. અને હાય મિત્રો, કેમ છો મારા કલેજાઓ? ફરી નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મસ્ત એન્ડ સ્વસ્થ હશે એવી હું આશા રાખું છું તમે બધા. તો અત્યારે છે ને આપણા ઘર તરફ આવ્યો છે, આરસીસી ઉપર અત્યારે ઊભા છે. ને તમને લાગતું છે કે હા કોડે લઈને કંઈ ફરવા જાય, તો અત્યારે છે ને આપણે આરસીસીને આજે આ બધા ભેટા છે ને એ સાફ કરવાના છે. આ બાજુ બોરીઓ નડે છે, એટલે રસ્તામાં પહેલી એક નડે છે. અને આ સાફ હું કરવા માગું છું ખબર છે મિત્રો? રાત્રે દિવસે મારા ઘરે છે ને ગાડીઓ વધારે આવે છે. હવે તમને એવું લાગતું હશે કે ગાડીઓ મને આવે, તો એ તમને બધું કારણ છે ને પછી સમજાવું. પહેલાં તો આપણે આ બધું છે ને સાફ કરી દઈએ. ઓકે, એલું ભેટ નડે છે પહેલું આગળ રોડ ઉપર, જે આ આગળ, અને ઓલું હંગેરેલું છે પાણી. એટલે અહીંયા છે ને ચાલુ વરસાદ હોય ને તો અહીંયા પડી જવાય, લફી જવાય, કારણ કે પાણી છે ને હંગળી લફું થઈ ગયેલું છે. ઓકે, તો પહેલાં તો આપણે આ ભેટ કાપી નાખીએ. ઓકે, તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો, અને વ્લોગ ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા અને શેર કરજો. ઓકે, તો પહેલાં તો આપણે બધા ભેટા કાપી દઈએ, પછી આપણે તમને સમજાવીએ કારણ કે હું શું કારણથી બધા ભેટા કાપું છું ને ગાડીઓ કેમ આવે છે. ઓકે, તો અત્યારે બધું કમ્પ્લીટ આપણે સાફ કરી દઈએ. ઓકે ને, તો ચલો લેટ્સ ગો. તો મિત્રો અત્યારે આપણું એક બોર કપાઈ ગઈ છે. આ રે રસ્તાવાળી પહેલી કાપી નાખી છે, અને આ બાજુ છે ને ઓલું બાકી છે, એને પતાવી દઈએ ફટાફટ. તો ફાઇનલી મિત્રો અત્યારે છે ને કમ્પ્લીટ સાફ થઈ ગઈ છે, અને અમને હું બતાવું આપણે કેવું મસ્ત રસ્તો કમ્પ્લીટ ચોખ્ખો કરી દીધો છે. હા, એક બોર કાપી, બાકી ઓલી આ બધું કમ્પ્લીટ સાફ કર્યું છે. એક આ એલી બાજુ. ઓકે, હા કંઈક લાગે ને કમ્પ્લીટ સાફ છે. આવું જોઈએ મિત્રો, રસ્તો તો એકદમ ક્લીન જોઈએ, નડવાની જોઈએ. બાપી હેઠા છે ને નાની ગાડીઓવાળા મોટી ગાડીઓવાળા નડતા હોય, એટલા માટે કાપવાના જરૂરી હોય છે. તો હવે કમ્પ્લીટ ક્લીન દેખાતો હશે આપણો રોડ, જોઈ શકો કમ્પ્લીટ ને. તો મિત્રો છે ને રોજ ગાડીઓ શું કરવા આવે કહું છું તમને મિત્રો, કે ઓલું સાફ ને એવું બધું કેળે ને તે વિધિ કરાવવા માટે આવે. તો એ અમારા દાદા અને કાકા કરે છે એની વિધિ. તો આજે રાત્રે પહેલાં તો 8 વાગ્યે એક આવ્યો હતો કેસ, એક સવારમાં 5 વાગ્યે આવ્યો હતો મળખે. ઇમરજન્સીવાળા હતા, તરત કેળેલું એવું હતું. તો છે ને એવા તો દરના 1-2 ઇમરજન્સીવાળા કેસ આવતા હોય છે હમણાં, કારણ કે ચોમાસું ચાલે ને એટલા માટે. અને 15-20 દિવસથી જ એની પહેલાં એક એવું કેસ આવ્યો હતો, નાનું છોકરું ચાલતું હોય એવું, એટલે કે 4-5 વર્ષનું છે. તો એને છે ને ઓલો કયો સાપ કહેવાય, હું તમને છે ને સ્ક્રીન પર એક ફોટો બતાવું છું, વાંચી લીજો એ હાપનું નામ. એ હાપ આપણી બાજુ જોવા જ નથી મળતો, એમ કહેવાનો મતલબ. વ્હાઇટ પટ્ટાવાળો છે, બ્લેક અને વ્હાઇટ પટ્ટા, ગોળ એવો હાપ આપણી બાજુ જોવા જ નથી મળતો, કારણ કે ઘણો ઝેરી હોય એવું મારા અંદાજથી માનું છું હું, કારણ કે મેં ChatGPT ઉપર ફોટો અપલોડ કર્યો તો મને જાણવા મળ્યું હતું. તો તમને હું બતાવું છું, એ સ્ક્રીન પર તમે જોઈ શકો છો, એ લગાવી દઉં છું તો જોઈ લેજો. તો એ છોકરું છે ને પોપ મરી ગયું હતું, કહેવાનો મતલબ વાવ લવારિયાનું હતું. અમારા
એની છોકરી, એટલે કે ખબર હશે આપણા ગામના, અમારા ગામના જે બ્લોગ જોતા હોય એને તો એ વાવનું હતું. અમારા ઘરે આવ્યા હતા સવારમાં વહેલા, હું ખાટલામાં પૂતેલો થતો ત્યારે આવેલા. તે પાછું તરત જ મોકલી દીધેલા એમને, અને ગોધરા જતાં ઓફ થઈ ગયું હતું એવા કંઈક. અને એક એટલે કહેવાનો મતલબ મારો કે તમારે ઘરે નાના છોકરા એવું બધું હોય ને તો સાચવવાના ઘણા જરૂરી છે, કારણ કે છે ને અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે, એટલે કંઈ ખબર ના પડે, આવી જાય જીવજંતુઓ છે એને પણ જીવવા જોઈએ, એને પણ નહીં મારવાનું, પાપ થાય એટલા માટે. પણ આ શું કરે, ઘણા લોકો મારી નાખે છે એને. ઓકે, તો આવું બધું થતું હોય છે. અને જો બી કોઈ પણ ભાઈને સાપ એવું કરડે તો વહેલી તકે આવી જવાનું આપણા ગામમાં દુધિયામાં. બાકી તમારી ઈચ્છા દવાખાનામાં જાવ તો છૂટ છે, બાકી તો જેમ પણ એમ તો અમે મારા ઘરે આવશો, એટલે કે મારા ઘરે મારા દાદા કાકા કરે છે વિધિ, તો આવશો તો વધારે સારું રહેશે. 1 થી 2 કલાક વધારે નહીં ખેંચવાનું, કારણ કે છે ને 1-2 કલાકમાં જે ઝેર હોય ને એ ફરી વળે છે. જો વધારે ઝેરવાળું હોય ને તો એ અડધા કલાકમાંથી માણસ પતી જાય છે. તો વધારે ટાઈમ નહીં ખેંચવાનો, ખબર હોય તો તાત્કાલિક આવી જવાનું. બાકી દવાખાનામાં પણ જવાનું જરૂરી હોય છે, પોતપોતાની ઈચ્છા હોય છે. પછી ઘણા લોકો નહીં પણ માનતા હોય, પણ આજુબાજુના અમારા બધા એરિયાના બધા લોકોને ખબર છે કે અહીં વિધિ કરે છે. ઓકે, તો એના માટે મિત્રો આ બધું સાફ કરવા પડે. શું કરવાનું કે ગરમીથી જે પણ કમ્પ્લીટ મેં સાફ કરી દીધું છે. રાત્રે આવે તો તકલીફ પડે મિત્રો, એટલે વરસાદમાં આ બધું છે ને નમી જાય. આ વરસાદ પડે ને એટલે બધું નમી જાય, બોરો એટલે રસ્તો હડેક જણ પેલી વાટ જેવું થઈ જાય. એટલા માટે આજે કમ્પ્લીટ ટોપ વાતાવરણ નીકળ્યો હતો, મસ્ત મજાનું હતું. તો મેં કીધું ચાલો આજે એ કામ પતાવી દઈએ આપણે કમ્પ્લીટ, એટલે પછી આપણે આવી ગયેલા હતા કોડી લઈને આ બધું કાપવા. કમ્પ્લીટ ચોખ્ખું કરી દીધું છે, આવું છે. અને મિત્રો ઇન્સ્ટાગ્રામ પર જઈને પણ ફોલો કરતા આવજો, અને આ ચેનલ પર તમે સબસ્ક્રાઈબ કરી દેજો ફટાફટ યાર મિત્રો. મસ્ત મજાના વ્લોગ આવશે કન્ટિન્યુ, ડેલી વ્લોગ આપણે નાખવાનો પ્રયત્ન કરીએ છીએ, એટલે ડેલી વ્લોગ નાખશું તો આપણે ગમે તે તમને બતાવીશું, જાણવા જેવું પણ લાવીશું. ઓકે, તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરતા જો, અને આજનો વ્લોગ ગમ્યો તો પ્લીઝ કોમેન્ટ કરવાનું ના ભૂલતા, અને વિડીયો શેર કરજો, જેથી કરીને બધા લોકોને ખબર પડે. ઓકે, તો મળે નેક્સ્ટ વ્લોગમાં. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ ફોર વોચિંગ.